એટલે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનો કેટલો બેનિફિટ છે, ઘણા બધા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ આ વસ્તુ પૂછી રહ્યા છે. તો મારી જવાબદારી છે કે તમને આ વસ્તુ વિશે ઇન્ફોર્મેશન આપું. તો બેટા તમારે એડમિશન લગતી બધી ઇન્ફોર્મેશન જોઈતી હોય તો સ્ક્રીન ઉપર જે નંબર આવે છે એની ફટાફટ વોટ્સએપ મેસેજ કરજો. એડમિશન 2026 લખીને. બેટા ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં રાઉન્ડ 2માં તમને કામમાં આવશે, રાઉન્ડ 1માં નહીં. અને રાઉન્ડ 2ની અંદર જે ખાલી પડી રહેલી સીટો છે એના માટે તમને લોકોને કામમાં આવશે. ફોર એક્ઝામ્પલ તમને કહું કે એલડી કોમ્પ્યુટર છે, એલડી કોમ્પ્યુટરમાં 120 સીટો હોય તો રાઉન્ડ 2ની અંદર 7 થી 8 સીટો ખાલી પડી હોય તો એ રાઉન્ડ 2માં જે ખાલી પડી રહેલી સીટો છે એમાં તમને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ કામમાં આવશે. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનો બેનિફિટ છે પણ બહુ જ બેનિફિટ છે એવું નથી. તમારે એકદમ હાઈ રિઝલ્ટ ઇન્ક્રીઝ કરવું પડે તો તમને લોકોને એનો બેનિફિટ મળશે. એટલે તમારા 65% હોય ઇમ્પ્રુવમેન્ટ કરી 95-97 સુધી પહોંચવું પડે તો તમને લોકોને સારી કોલેજ મળે. આપણે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ શેના માટે આપીએ કે આપણને સારી કોલેજ મળે, રાઈટ? એક ખરાબ કોલેજમાંથી બીજી ખરાબ કોલેજમાં જવા માટે આપણે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ નથી આપી ગયા. આ વસ્તુ તમારે લોકો ધ્યાનમાં રાખવાની છે.